આ તરફ ગુજરાત સરકારના નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એનએફએસએ રેશન કાર્ડ ધારકોનું રાજ્યવ્યાપી વેરિફિકેશન હાથ ધરાવ્યું છે, જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં મોટું સર્ચ ઓપરેશન ચલાવ્યું। તંત્રની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી। જિલ્લાના અંદાજે 2.33 લાખ રેશન કાર્ડ ધારકો શંકાસ્પદ જણાયા છે। સરકારના નિયત કરાયેલા 12 માપદંડો જેવા કે 6 લાખથી વધુ વાર્ષિક આવક, 5 એકરથી વધુ જમીન અથવા 25 લાખથી વધુનું બિઝનેસ ટર્નઓવર ધરાવતા લોકો પણ સસ્તા અનાજનો લાભ લેતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું। હવે આ તમામ શંકાસ્પદ કાર્ડ ધારકો સામે કાર્યવાહી થશે। અપાત્ર ઠરતા રેશન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરાશે। ખરેખર જરૂરિયાતમંદોને હક મળે તે હેતુથી આ કડક કાર્યવાહી થઈ રહી છે। પીએમ કિસાનમાં ઇન્ડિવિજ્યુઅલ લાભાર્થીઓ વાઇઝ ચકાસણી કર્યા, ત્યારબાદ એમાં નોટિસે બજવણી મારફતે જેઓના જવાબ મળેલ છે તેઓના જવાબ માન્ય રાખી તેઓને વેલિડ ગણેલ છે। જેઓના જવાબ મળેલ નથી અથવા તો અન્ય કારણોસર જમીન લેન્ડ હોલ્ડિંગ વધારે ધરાવે છે તેઓને અમે ઇન્ક્લુઝન કરેલા છે। આ ઉપરાંત ઇન્કમ ટેક્સના કોઈ પુરાવા રજૂ ન કરેલ શકે તો તેવા તમામ ધારકોને અમે એનએફએસએ કાર્ડમાંથી નોન એનએફએસએમાં કન્વર્ટ કરેલ છે।